નમસ્કાર મિત્રો, આપની યુટ્યુબ ચેનલ એચએસ સ્ટુડિયો વિડીયો એન્ડ સ્ટેટસમાં આપનું સ્વાગત છે। આજે આપણે જવારાના દર્શન કરવાના છીએ। અહીંયા ગામ લોકો દ્વારા માતાજી મંદિરે ડીજે લઈને જવારા વિસર્જન કરવા આવી રહ્યા છે। તેના દર્શન કરીએ આપણે। તો ચાલો આજે આપણે દર્શન કરીએ। માતાજી મંદિરે ભાવિ ભક્તોની ભીડ ઉમટી છે। અહીંયા માતાજીને રીઝવવા માટે ભાવિ ભક્તો જવારા લઈને મંદિર તરફ આગળ વધી રહ્યા છે। એક આસ્થાનું પ્રતીક છે। માતાજી દ્વારા થયેલા કામ પૂર્ણ થયા હોવાથી માતાજીને જવારા અર્પણ કરવા ભાવિ ભક્તો પધારી રહ્યા છે। આ મંદિર ગામ જૂનીધરી ખાતે આવેલું છે। ભાવિ ભક્તોને આગળ વધતા જોઈ રહ્યા છો। અહીંયા માતાજીના મંદિરે એક વિશાળ ગેટનું બાંધકામ ચાલી રહ્યું છે। એ પણ તમે સામે જોઈ શકો છો। ભાવિ ભક્તોના ઉત્સાહ અને લાગણી આજે આ મંદિર પરિસરમાં દેખાઈ રહ્યા છે। માત્ર માતાજીના ધજાના દર્શન કરવાથી માતાજીના દર્શન કર્યા બરાબરનો લાભ અહીંયા પ્રાપ્ત થાય છે। માતાજી દરેક ભાવિ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે અને આશીર્વચન આપી ભક્તોને ધન દોલત વૈભવ તથા સંતાન પ્રાપ્તિના આશીર્વાદ આપે છે। મંદિર પરિસરમાં ભુવાજી દ્વારા માતાજીને રીઝવવામાં આવે છે। અહીંયા આ મંદિરે દર રવિવારે એક ભંડારાનું આયોજન થાય છે। માતાજીના પ્રસાદ સ્વરૂપે ભંડારો રાખવામાં આવે છે અને આ ભંડારાનો લાભ ગામના ભાવિ ભક્તો દ્વારા પૂરો પાડવામાં આવે છે અને પ્રસાદ તરીકે ગ્રહણ કરવામાં આવે છે। ચાલો તો આજે આપણે મંદિરનો ગર્ભગૃહના બી દર્શન કરીશું। માતાજીના જવારા લઈને ભુવાજી તથા ભાવિ ભક્તો મંદિરે પધારી રહ્યા છે। થોડીક ક્ષણમાં આપણે ગર્ભગૃહના પણ દર્શન કરીશું। માતાજી પોતાની અમિત દ્રષ્ટિ વરસાવી છે ભાવિ ભક્તો ઉપર। એ જ કારણોસર માતાજીની વાડી લઈને આ ભાવિ ભક્તો મંદિરે પધાર્યા છે। ખૂબ લાગણી અને ઉત્સાહપૂર્વક માતાજીના જવારા માતાજીને અર્પણ કરવા ભાવિ ભક્તો ગર્ભગૃહની અંદર આગેકૂચ કરી રહ્યા છે। પોતાની માનતા પૂર્ણ કરવા માટે વિજયભાઈ અને તેમનો સહપરિવાર તથા સગા સંબંધી વડીલો મિત્રો આ મંદિરે આજે માતાજીના દર્શન કરવા પધાર્યા છે। અહીંયા આજે આપણે ગર્ભગૃહના દર્શન કરીશું। ખોડિયાર માતાજી સાક્ષાત બિરાજમાન છે તથા આ વાઘેશ્વરી માતાજી પણ આ મંદિરમાં સાક્ષાત બિરાજમાન છે। માતાજીના પરચા અપરંપાર છે। અહીંયા વિજયભાઈ અને તેમનો સહપરિવાર માનતા પૂરી કરવા માટે આવ્યો છે અને માતાજીએ તેમના ઉપર અમિત દ્રષ્ટિ વરસાવી છે।
વિજયભાઈની બાધા પૂર્ણ કરવા માટે ગામના સૌ લોકો પણ આવ્યા છે સાથે. ભાવિ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે ભાવિ ભક્તો. આ મંદિર ખૂબ જ પ્રખ્યાત મંદિર છે. અહીંયા 5 રવિવાર ભરવાથી માતાજી તમારી મનોકામના પૂર્ણ કરે છે એવી લોકમાન્યતા છે. તમે આ મંદિરનો સુંદર એવો નજારો જોઈ રહ્યા છો અને બાધા પૂર્ણ કરવા માટે વિજયભાઈ પોતાના 2 જોડિયા બાળકો સાથે સહપરિવાર સહિત પધારી રહ્યા છે. આ મંદિરનું અનેરું મહત્ત્વ છે. માતાજીએ વિજયભાઈને 2 બાળકો આપી વંશવેલો આગળ વધાર્યો છે. એ ખુશીમાં માતાજીના આરતી ઉતારી દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. માતાજીનું તેજ સ્વરૂપ ખૂબ સુંદર દેખાઈ રહ્યું છે. આ મંદિરની અંદર લાખો ભાવિ ભક્તોની આસ્થા છે. આ મંદિરે 5 રવિવાર ભરવાથી તમારી મનોકામના પૂર્ણ થાય છે. ગામના વડીલો દ્વારા આ મંદિરની સેવા ચાકરી કરવામાં આવે છે અને સંપૂર્ણ વહીવટ મંદિર પ્રશાસન દ્વારા કરવામાં આવે છે. ભાવિ ભક્તો દર્શન કરી આરતી ઉતારી ધન્યતા અનુભવી રહ્યા છે. તમે આ વિડીયોમાં જોઈ શકો છો. માતાજીને અહીંયા સુંદર એવા વસ્ત્રો ધારણ કરેલા છે. મુંગટ અને ફૂલહારથી સુશોભિત કરવામાં આવ્યા છે માતાજીને. અને માતાજી પરચા સ્વરૂપે પણ અહીંયા ભાવિ ભક્તોને દર્શન આપી રહ્યા છે. આ મંદિર ખૂબ જ પ્રખ્યાત મંદિર છે અને એક લોક માન્યતા પ્રમાણે અહીંયા એક ખાંડી વાવ આ મંદિરની બાજુમાં આવેલી છે. તેના ઉપરથી આ મંદિરનું નામ ખાંડી વાવ મંદિર પાડવામાં આવ્યું છે. અહીંયા રોજ 2 ટાઈમ આરતી ઉતારવામાં આવે છે અને આરતીનો દર્શનનો લાભ ગામના તથા બહાર ગામના ભાવિ ભક્તો દરરોજ લે છે અને રવિવારે અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો આવી માતાજીને પૂજા અર્ચના કરે છે. ખૂબ જ પ્રચલિત આ વિસ્તારનું આ મંદિર છે. આ મંદિરની ધજાના માત્ર દર્શન કરવાથી માતાજીના દર્શન કર્યા બરાબરનો લાભ પ્રાપ્ત થાય છે. આ મંદિર પંચમહાલ જિલ્લાના જૂનીધરી ગામ મુકામે આવેલું છે. તમે આ મંદિરની અચૂક વિઝિટ કરજો અને માતાજીના દર્શનનો લાભ લેવાનો પ્રયત્ન કરજો. માતાજી તમને દર્શન આપી તમારી મનોકામના પૂર્ણ કરશે. જેમ આ ભાવિ ભક્તોની પૂજા અર્ચના સાંભળીને માતાજીએ તેમના દુઃખ દર્દ દૂર કર્યા છે, તેમ તમારા પણ દુઃખ દર્દ દૂર કરી માતાજી તમને આશીર્વાદ આપશે. આ મંદિર પરિસરની બાજુમાં જ લાખા વણઝારાના સમયની આ વાવ આવેલી છે.
આ વાવની અંદર ખૂબ જ પાણી છે અને આ પૌરાણિક ફરીથી રિનોવેશન કરવામાં આવી છે અને અહીંયા આ મંદિરની આસપાસનો નજારો તથા ભાવિ ભક્તોનો ઉત્સાહ તમે મંદિરે જોઈ શકો છો. સૌને જય માતાજી.